અયોધ્યા પ્રભુ શ્રીરામ મંદિરના પ્રથમ પાટોત્સવની રાધનપુર રામસેવા સમિતિ દ્વારા તડામાર તૈયારી સાથે ઉજવણી। રાધનપુર હાઈવે બ્રિજને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યો। બ્રિજ પર કેસરી ધજાઓ ફરકી। અયોધ્યા ખાતે નિજ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થતા રાધનપુર શહેરમાં રામસેવા સમિતિ દ્વારા તારીખ 10 અને 11ના 2 દિવસ માટે પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી। અયોધ્યા ખાતે નિજ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રામસેવા સમિતિ દ્વારા તારીખ 10 અને 11ના 2 દિવસ માટે પ્રથમ પાટોત્સવ ઉજવણી માટે તડામાર તૈયારીઓ બાદ વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી થઈ રહી છે। રાધનપુર શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ નિહાળવા ઉમટી રહ્યા છે। રાત્રિના કાર્યક્રમ દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગે રંગાયા હતા। પ્રભુ શ્રી રામ સમૂહ આરતી, આતશબાજી, લાઇટિંગ, શણગાર સહિત શોભાયાત્રા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। રાધનપુર હાઈવે 4 રસ્તા દિલ્હી કંડલા હાઈવે બ્રિજને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યો છે, જ્યારે શુક્રવાર અને શનિવારના સાંજે મહાઆરતી તેમજ ભવ્ય ડાયરો અને મોડી રાત્રે આતશબાજીના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાધનપુરમાં અલગ-અલગ કાર્યક્રમને લઈને શહેરના મહેસાણા હાઈવેથી એસટી સ્ટેશન સુધીના ડિવાઈડર પર કેસરી ધજાઓ લગાવી રાધનપુર નગરને સુશોભિત કરવામાં આવ્યું છે અને સમગ્ર કાર્યક્રમને લઈને રાધનપુર શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે।